હું રોજ સવારે 5:30 ઉઠી 5 વાગે ઉઠી એટલે તો અડધો દાતા ચડું છું. હું રોજ 1 કલાક જીમખાનામાં રમવા જાઉં છું. એટલે આટલી પ્રવૃત્તિ મને એમ થાય છે કે મારી માટે ઘણી છે. મારા વાઈફ એનો ફોન આવ્યો, મારી મેસેજ કર્યો મને, એ જોબ કરે છે, કે આવી રીતનો એક કોર્સ છે તો આપણે બે સાથે કરીએ. મારી સજે ઈચ્છા નથી, મારી ઈચ્છા હતી કે ભાઈ એની ઈચ્છા છે તો હું આવું. એટલે એના માટે મેં 4 દિવસની સાંજ પાડી કે ભાઈ હું એની સાથે જાઉં અને એ કરે. કારણ કે એને ફિઝિકલી થોડા ઘણા બીપી છે, ડાયાબિટીસ છે. મને એમ થાય છે કે આવી પ્રવૃત્તિઓ સાથે થોડી જોડાઈ રહે તો એને ફાયદો થાય. હું ખુદ જે ગ્રુપ ચલાવું છું એમાં મેં 7 વર્ષમાં અત્યારે યરલી મારે 1200 થી 1500 મેમ્બર છે, જેનો હું ચેરમેન છું. પણ એમાંય ટાઈમ નથી મને મળતો. ક્યારેક મારા બિઝનેસ કરતાં મને કદાચ વધારે ટાઈમ એમાં મારે આપવો પડતો હોય ઘણી વાર. તો મને એમ થયું કે આમાં મારે શું કામ જોડાવવું જોઈએ, પણ એના માટે જોડાયો. પણ અહીંયા આવ્યા પછી પહેલો દિવસ હતો તો એવું થયું કે ઠીક છે, શ્વાસોશ્વાસની ક્રિયા છે એ તો કામની છે. બીજા દિવસે વધારે એટેક થયો, ત્રીજા દિવસે વધારે એટેક થયો, ચોથા દિવસે કહી શકું કે હું 100% એટેક થઈ ગયો. અને આ વસ્તુ એવી છે કે સારી વસ્તુ છે ને એ હંમેશા દેવાનું મન થાય. અમારા ગ્રુપમાં અમે વર્ષના 30 થી 35 પ્રોગ્રામ અલગ અલગ કરીએ છીએ. અમારું યુથ હોસ્ટેલ એટલે ટ્રેકિંગ અને પ્રકૃતિને લગતું કંઈ નથી. અમે સિંગિંગના પ્રોગ્રામ કરીએ છીએ, નદીમાં ગાઈએ છીએ અને બધે કુકિંગ કરી શકીએ. એટલે બેઠા બેઠા હું કાલે નથી કરતો તો આજે ટીનાભાઈને પૂછવાનો હતો કે ભાઈ અમારું માસ હોય. આજે અમારી ટીમ જે ગઈ છે એમાં 80 જણા છે એ વિસાવદરથી આગળ ગયા છે ટ્રેકિંગ અને સાથે જમવાનું બધું છે. એટલે અમારો જે કંઈ પ્રોગ્રામ હોય એ માસમાં હોય છે. કદાચ આ જગ્યા કદાચ તૂટી પડે તો ભવિષ્યમાં કંઈક એવી વ્યવસ્થા કરો કે આપણે મોટી જગ્યાએ અમે મોટું આયોજન કરીએ. જો તમે કંઈ અમને કન્ફર્મેશન આપો તો હું મારા ગ્રુપમાં જ આમાંથી ઘણા બધા લોકો લાભ લે. હું તો કહું છું કે 1200 જણા છે, 1200 લાભ લે, બાળકોથી લઈ અને બધા જ લોકો છે. અને થેન્ક યુ હું ખાસ કહીશ મારા વાઈફને, કારણ કે એને પણ ઇન્સ્પાયર કર્યો. થેન્ક યુ પિનાકભાઈ, થેન્ક યુ પ્રિયંકાબેન, થેન્ક યુ પ્રિન્સીબેન, મહેન્દ્રભાઈ, થેન્ક યુ.